जया प्रज्ञापूर्णा प्रभु परमगीतस्वी जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभु ने नमीने इच्छू छू अनुसरण आप चरणे यदि चैतन्ये मुकुर इव भावाश्चिदचित समां भान्ति द्रव्य व्ययजनिलसन्तान्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीमुपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 411 મુંબઈ આસો સુદ દસમ દશેરા વિક્રમ સંવત 1948 તારીખ 1/10/1892 પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્ર પ્રસાદીની પરંપરામાં ઉમેરાયેલો આ એક વધુ પત્ર છે। કંઈક પ્રશ્નો પૂછ્યા છે સૌભાગભાઈએ અને એના પ્રત્યુત્તર રૂપે આ પત્ર જણાય છે। ભગવતી વગેરે સિદ્ધાંતોને વિશે જે કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે એ તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી। તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે, પરંતુ જે પુરુષો માત્ર યોગ ધ્યાન આદિકના અભ્યાસ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી। વર્તમાનપત્ર, સામયિક, મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ બધામાં કેટલીક વખત વંચાતું હોય છે, કેટલીક વખત ટીવી પર આવતું હોય છે કે આ જીવને પૂર્વભવનું જ્ઞાન થયું, અથવા તો કર્ણોપકર્ણ રીતે સાંભળ્યું હોય કે આમને પૂર્વભવનું જ્ઞાન છે, એવી કંઈક વાત છે તો એના અનુસંધાનમાં પૂછાવ્યું છે અને કૃપાળુદેવે જવાબ આપવાની કૃપા કરી છે કે ભગવતી વગેરે સિદ્ધાંતોને વિશે। તો ભગવતી એટલે ઇન્વર્ટેડ કોમાસમાં છે, અવતરણ ચિહ્નમાં છે કે જે દ્વાદશાંગી કહીએ છીએ, મુખ્યમાં મુખ્ય, મૂળમાં મૂળ આગમ કહીએ છીએ। 32 આગમ, 45 આગમ, બીજા પણ અનેક શાસ્ત્રો, એમાં મુખ્યમાં મુખ્ય જે દ્વાદશાંગી એટલે કે 12 અંગ કહીએ છીએ, એમાં 12મું અંગ આજે વિચ્છેદ ગયું છે, પણ શ્રી આચારાંગ સૂત્ર, સુયગણાંગ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, ભગવતી સૂત્ર એ જે બધા છે તેમાં 5મું અંગ અત્યંત મહત્ત્વનું, અત્યંત અગત્યનું, જોકે બધા આગમ અત્યંત અગત્યના છે, પરંતુ ભગવતીજી સૂત્રનો મહિમા કોઈ ઓર છે તે ભગવતી સૂત્રની વાત કરી છે। એ ભગવતીજી સૂત્ર એટલે આચારાંગજી, સુયગણાંગજી, ઠાણાંગજી, સમવાયાંગજી, આ 4 પછીનું 5મું અંગ, 5મું શાસ્ત્ર તે ભગવતી સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર। અગાઉ પત્રમાં આવી ગયું કે શ્રી વીરની ભગવતીનું કથન કરશો, મનન કરશો। તે વીરની ભગવતી એટલે મહાવીર સ્વામીની બેન એમ ગણવાની બદલે, કૃપાળુદેવની બેન એમ ગણવાને બદલે ભગવાન ભગવતી, ભગવત સ્વરૂપને ભાગવતી ગતિને પ્રાપ્ત થવાય તેવું જેમાં વચન છે, સૂત્ર છે, તે બધું કંઈ છે તે ભગવતી સૂત્ર, ભગવતી શાસ્ત્ર, જેમાં મહાવીર પ્રભુ અને ગૌતમ સ્વામી વચ્ચેના 36,000 સવાલ અને 36,000 જવાબ છે। ગૌતમ ગણધર ઘણું બધું જાણતા હોવા છતાં ગૌતમ પ્રભુ બધા જ પ્રશ્નોના જવાબ મહાવીર સ્વામી, ભગવાન ઉત્કૃષ્ટ ગુરુ, ભગવાન પ્રત્યક્ષ સદગુરુ, ખુદા નિમિત્ત હાજર છે, તો તેમની પાસેથી જ બધું નણાવે છે, નાણે છે, ચકાસે છે અને કહે છે કે આપ કયો તે ખરું, આપ પ્રત્યુત્તર આપો।
પોતે જવાબ આપવા માંડી જાય, પોતે આજ્ઞા કરવા માંડી જાય એમ નહીં, પરંતુ મહાવીર સ્વામી પાસેથી જ બધું લે છે. એ પરમ વિનયનું એક દૃષ્ટાંત છે. અને માર્ગ એમ જ છે એવો માર્ગ વિનય તણો વાખ્યો શિવ વિતરાગ. તો એ બધી વાત જેમાં છે તે ભગવતીજી સૂત્ર, એના પર્યાયવાચી નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, વિવાહ પ્રજ્ઞપ્તિ, એટલે કે જેમાં બધી મુખ્ય વાતનું વિશદ વર્ણન છે, નિરૂપણ છે, પ્રરૂપણ છે, સ્પષ્ટીકરણ છે, તેવું જેમાં છે તે વિવાહ અથવા તો વ્યાખ્યા. પ્રાકૃત ભાષામાં તે વિવાહ થઈ જાય છે અને બાકી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, અને એનું જ બીજું નામ અપર નામ તે ભગવતીજી સૂત્ર. તો એ સિદ્ધાંતને વિશે જે કોઈ જીવના ભવાંતરનું વર્ણન કર્યું છે, તો ભગવતીજી સૂત્રને સાક્ષી કૃપાળદેવ મૂકે છે. અમે આમ માનીએ છીએ કે અમને આવા 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન છે, તમારે માનવા યોગ્ય છે એમ લખતા નથી. આ મહાપુરુષોનો વિનય છે. જે પૂર્વાચાર્ય કે જે પૂર્વે તીર્થંકર દેવ થઈ ગયા છે એમને સ્મૃતિમાં લાવીને, એમની સાક્ષી રાખીને એમના કથિત ભગવતીજી સૂત્રમાં શું વાત છે, કયા જીવની વાત છે, એનો જવાબ આપ્યો છે કે જે કોઈ જીવોના ભવાંતરનું વર્ણન છે, કયા જીવોના ભવાંતરનું વર્ણન છે, તો મુખ્યમાં મુખ્ય જે વાત છે તે સુદર્શન શેઠ, કાર્તિક શેઠ અને ગંગદત્ત દેવ, આ ત્રણેયની ભગવતીજી સૂત્રમાં વાત છે. આપ જાણો છો. છતાં બહુ જ સંક્ષિપ્તમાં આપણે રિફર કરીએ તો સુદર્શન શેઠની શું વાત છે, તો કે જે કંઈ વાત છે તે બધી સાચી છે, એમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી કે પૂર્વભવનું જ્ઞાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ. મોક્ષે જવા માટે કોઈ જીવને પૂર્વભવનું જ્ઞાન, આત્મજ્ઞાન થતાં પહેલાં, સમ્યક દર્શન થતાં પહેલાં હોય કે કેમ, હોવું જ જોઈએ કે કેમ, એનો જવાબ છે હોય પણ ખરું અને ન પણ હોય. પણ સીધું એમ કહી દઈએ તો જીવોને એટલું સ્પષ્ટ સમજાતું નથી, એટલે સ્પષ્ટ સુરેખ દર્શન કરાવવા માટે આ દૃષ્ટાંતો મૂક્યા છે તે ભગવતીજી સૂત્ર. તે ભગવતીજી સૂત્રમાં સુદર્શન શેઠની વાત આવે છે. જે સુદર્શન શેઠની વાતમાં મહાવીર પ્રભુના સમયમાં વંદન નમસ્કાર કરીને એ સુદર્શન શેઠનો જીવ એટલે કે સુદર્શન શેઠ પોતે પૂછી રહ્યા છે કે પ્રભુ, કાળ એટલે શું? પછી કાળના પ્રકાર કે છે અદ્ધા કાળ વગેરે વગેરે, યાવત કથિત કાળ વગેરે વગેરે. પછી આગળ પૂછે છે પલ્યોપમ અને સાગરોપમ શબ્દ આવ્યા, તો સાગરોપમ અને પલ્યોપમની સ્થિતિનો ક્ષય અને અપચય થાય કે કેમ? એટલે કે પલ્યોપમ અને સાગરોપમ એટલે કાળના ખૂબ લાંબા મોટા માપ છે, જે આપણે જાણીએ છીએ. એક કૂવામાં ઠાંસીને વાળ ભર્યા હોય અને એના પર ચક્રવર્તીનું સૈન્ય ચાલ્યું જાય અને રોજ એક વાળ કાઢે, વારંવાર એક વાળ કાઢે અને 1 વર્ષ થાય, એવી રીતે કેટલા બધા વર્ષ થાય, એટલે કે ગણાય નહીં એટલા, છતાં અસંખ્યાતમાં ન આવે, સંખ્યાતમાં આવે. તો એ સાગરોપમ અને પલ્યોપમ જેટલા વર્ષ, એટલી સ્થિતિના આયુષ્ય દેવો અને નારકોના છે. તો કે એ બધા આયુષ્ય ક્યારે પૂરા થાય, અથવા તો એ પૂરા થાય છે કે કેમ? આટલા લાંબા કાળ સુધી જીવ ત્યાં રહે તો પછી કાયમ ક્યાં રહેવાનું છે? એટલે પૂછે છે કે તે સ્થિતિનો ક્ષય અને અપચય થાય છે? તો મહાવીર પ્રભુ કહે છે કે જી હા, જરૂર થાય છે. છતાં દૃષ્ટાંત આપવા માટે અને સમજ આપવા માટે કહે છે કે તું પોતે જ વિમલનાથ પ્રભુના સમયમાં તેમના પ્રશિષ્ય ધર્મઘોષ નામના અણગાર, એની પાસેથી ધર્મોપદેશ સાંભળીને તને અત્યંત વૈરાગ્ય આવ્યો અને દીક્ષા લીધી હતી. અને તે વખતે તારું નામ મહાબલ કુમાર હતું. મહાવીર સ્વામી અને સુદર્શન શેઠ વચ્ચેનો સંવાદ છે. એટલે કે સુદર્શન શેઠે જે પ્રશ્ન પૂછ્યો, વિનંતી કરી, એનો જવાબ મહાવીર સ્વામી પાઠવી રહ્યા છે કે હે સુદર્શન શેઠ, તમે પોતે ત્યારે મહાબલ કુમાર નામનો જીવ હતો અને 13મા વિમલનાથ ભગવાનના સમયમાં દીક્ષા લીધેલી, સંયમ લીધેલો, વૈરાગ્ય આવેલો, 14 પૂર્વનું અધ્યયન કર્યું, 12 વર્ષની દીક્ષા પર્યાય પાડી અને 1 માસનું અનશન એટલે કે સંથારો કરીને સમાધિ મરણ સાથે 5મા બ્રહ્મલોક નામના દેવ થયા. એટલે કે બ્રહ્મલોકમાં જઈને દેવ થયા. અને 5મા દેવલોકના દેવનું ઘણું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ત્યાં 10 સાગરોપમનું આયુષ્ય ભોગવી અને અત્યારે તમે સુદર્શન શેઠ તરીકે થયા છો અને તમે આ પ્રશ્ન પૂછી રહ્યા છો, તો તમે પોતે જ એ સાગરોપમની સ્થિતિ ક્ષય થતાં પૂર્ણ રીતે ભોગવાઈ ગઈ એટલે અહીંયા પધાર્યા છો, જન્મ્યા છો. આમ સાંભળે છે કે તરત જ સુદર્શન શેઠને પૂર્વભવનું યાપો થતા, અત્યંત ઉહાપો થતાં જાતે સ્મરણ જ્ઞાન થઈ જાય છે. પ્રભુ મહાવીરના મુખે સાંભળે છે, કેવલી ભગવાન છે, તીર્થંકર દેવ છે, તેમની પાસેથી સાંભળ્યું. શું સાંભળનાર અને શું બોલનાર,
એવા યથાર્થ વક્તા છે, વિતરાગ પુરુષ છે, તો સાંભળતા મેં એમને પણ તરત જ પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે અને તરત જ યાદ આવી જાય છે કે અહો, મહાબલ કુમાર તરીકે મેં આટલો પુરુષાર્થ કર્યો અને તેમ છતાં હજુ મોક્ષે ન ગયો, કંઈક બાકી રહી ગયું. આજે ભગવાન મહાવીર સ્વામી મળ્યા ત્યારે વિમલનાથ સ્વામીના જે કોઈ પ્રશિષ્ય એટલે કે શિષ્યના શિષ્ય કે મુખ્ય શિષ્ય જે કયો તે ધર્મકો શણગાર હતા. આજે આટલું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છે તો મારે કલ્યાણ કરવું જ છે અને તરત જ શ્રદ્ધા ભક્તિ વિનંતીપૂર્વક જે કયો તે અંગીકાર કરે છે, દીક્ષા અંગીકાર કરે છે, ભગવાન મહાવીર સ્વામીના ચરણ શરણમાં ઝુકાવી દે છે. મહાવીર સ્વામી પણ ફરમાવે છે કે જહા સુખમ, જેમ સુખ ઉપજે તેમ કરો, એટલે કે જરૂર દીક્ષા લેવી છે તો દીક્ષા લ્યો. તરત જ 14 પૂર્વનું જ્ઞાન થાય છે, 12 વર્ષનો સંયમ પર્યાય છે અને ત્યાર પછી તે જ ભવે મહાવીર સ્વામીના સમયમાં સુદર્શન શેઠ મોક્ષે ગયા. ત્યાં બતાવવું છે એમ જ્ઞાની પુરુષને કે પૂર્વભવનું જ્ઞાન થઈ શકે છે. એમને જાતિ સ્મરણ જ્ઞાન જાતે ન થયું પણ મહાવીર સ્વામીના સદબોધથી તરત જ યાદ આવી ગયું અને પૂર્વ સ્મૃતિ સાંભળી આવતા એમને સત પ્રત્યેની શ્રદ્ધા, સતદેવ, સદગુરુ, સદ્ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અત્યંત વર્ધમાનપણાને પામી કે જે આત્મસિદ્ધિજીમાં ગાઈએ છીએ તેમ કે વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એટલે ત્યાં ને ત્યાં બૂજી જાય છે, દીક્ષા લે છે, સંયમ આરાધન કરે છે અને નિર્દોષ રીતે નિર્દોષ પુરુષ થઈ જાય છે. એટલે કે 18 દૂષણ રહિત થઈ જાય છે, સર્વજ્ઞતા પ્રગટાવી શકે છે અને તે જ ભવે વિતરાગ સર્વજ્ઞ જે કયો તે આપ્ત પુરુષ કેવલી થઈને મોક્ષે જાય છે. આ સુદર્શન શેઠનું દૃષ્ટાંત છે. એટલે એમને આત્મદર્શન થવામાં પૂર્વભવનું જ્ઞાન નહોતું તો ન થાય એવું નથી, પણ કેટલાકને જો સમ્યક દર્શન હોય તો આગલા ભવનું જ્ઞાન હોય પણ છે અને કેટલાકને નથી પણ હોતું. એ અહીંયા સૂચવે છે કે એમને આવું નિમિત્ત મળતા પડદો ખસી જાય છે, આવરણ ખસી જાય છે, હટી જાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને શુદ્ધાત્મ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે. એવું જ બીજું દૃષ્ટાંત ગંગદત્ત દેવનું છે. આ જ ભગવતીજી સૂત્રમાં 16મા શતકમાં 5મા ઉદ્દેશકમાં આવે છે. સુદર્શન શેઠની વાત છે તે 11મા શતકના 11મા ઉદ્દેશકમાં છે. તો ગંગદત્ત દેવની શું વાત છે? તો ગંગદત્ત દેવ પૂર્વભવમાં ગંગદત્ત નામના ગાથાપતિ હતા. એટલે દેવનું નામ ગંગદત્ત એમ નથી, પણ ગંગદત્ત દેવ એ રીતે કહેવાય કે આગલો ભવ ગંગદત્ત નામના ગાથાપતિ. એટલે તેઓ શ્રી વિસ્મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામીના સમયમાં હતા અને તે વખતે તેમની પાસેથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં ધર્મ શ્રવણ કરીને દીક્ષા લીધી અને ત્યાર પછી 7મા દેવલોકમાં ગંગદત્ત નામના દેવ થયા. શુક્ર મહાશુક્ર નામનું દેવલોક છે, ત્યાં ગંગદત્ત જે દેવ થયા તે ગાથાપતિ હતા. તે જ ત્યાં 17 સાગરોપમની સ્થિતિ ભોગવી અને ત્યાર પછી મહાવિદેહ ક્ષેત્રે જન્મ લઈ અને પછી મોક્ષે જશે. એક ભવ બાકી રહી ગયો, તે મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો બાકી છે. એટલે કે આટલી દશા થઈ છે તો પણ બાકી છે. એમની અહીંયા શું વાત અભિપ્રેત છે? તો મહાવીર સ્વામીના સમયમાં એક પ્રશ્ન પૂછવાની વિનંતી કરે છે કે ભગવંત, દેવો બાહ્ય પૂતગલને ગ્રહણ કરીને જ મનુષ્ય લોકમાં આવી શકે કે કેમ? પોતે દેવલોકમાં છે, ગંગદત્ત દેવ થયા છે, જે પેલા ગંગદત્ત ગાથાપતિ હતા એ દેવલોકમાંથી પોતે મહાવીર સ્વામી પાસે આવે છે, સમાવસ્ત્રણ વગેરે રચાયું છે અને ત્યાર પછી એક પ્રશ્ન પૂછવાની આજ્ઞા માગે છે અને પ્રશ્નમાં પૂછે છે કે દેવો બાહ્ય પૂતગલને ગ્રહણ કરીને જ મનુષ્ય લોકમાં આવી શકે કે એમ ન આવી શકે? પોતે એવી રીતે આવ્યા છે પણ મહાવીર સ્વામીને પૂછે છે તો મહાવીર સ્વામી ફરમાવે છે કે બાહ્ય પૂતગલને ગ્રહણ કરીને જ દેવો આવી શકે છે, એમ આવી શકતા નથી. દેવો આપણને દેખાય નહીં, આપણે કહીએ છીએ આંખના પલકારા ન મારે, અદૃશ્ય હોય વગેરે વગેરે. તો પછી સમવસ્ત્રણમાં અથવા ભગવાન મહાવીર પાસે પધાર્યા હોય ત્યારે શું છે? તો કે વૈક્રિય સ્વરૂપ ધારણ કર્યું છે, બાહ્ય પૂતગલ પરિણત થાય છે, આંખ પટપટાવે છે, બધું જ થઈ શકે છે, સંકોચ વિસ્તાર થઈ શકે છે. આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ, ઊભીએ છીએ, બેસીએ છીએ, વાંકા વળીએ છીએ, પલકારા મારીએ છીએ, દૃષ્ટિથી મિલાવીએ છીએ, જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, બે હાથ જોડીએ છીએ, એ બધું જ દેવો પણ ત્યારે કરે છે. એટલે કે બાહ્ય પૂતગલોને લઈને આવે છે, પરિણામ આવીને આવે છે. હવે આ વાત એમને કેમ પૂછવાની થઈ? તો કે ગંગદત્ત નામના દેવ બીજા દેવલોકમાં, એટલે કે દેવલોકમાં બીજા એક દેવ હતા, એની સાથે ચર્ચા વાર્તાલાપ કરે છે. તો બીજા દેવ કહે છે કે એ કાંઈ પરિણત થાય નહીં, જ્યારે ગંગદત્ત દેવ કહે છે કે પરિણત થાય. એટલે મહાવીર સ્વામી પાસે આવીને પોતાનો કક્કોની પણ કથન કે માન્યતા સાચી કરાવી, મહાવીર સ્વામીની છાપ લીધી અને પછી પૂછે છે કે જે કંઈ પરિણમન પામી રહેલા પૂતગલ છે
તે પરિણત કહેવાય કે અપરિણત કહેવાય? સમય સમયે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે. તો જે પરિણમન પામી રહેલા પૂતગલ છે, ચેન્જિંગ જે પ્રોસેસ ચાલુ જ છે, એ પ્રક્રિયાના પૂતગલોને આપણે પરિણત કહેવાય કે અપરિણત કહેવાય? એટલે કે પરિણામ પામી ગયેલા કહેવાય કે પરિણામ પામેલા ન કહેવાય? તો તે વખતે મહાવીર પ્રભુ ફરમાવે છે કે જે કંઈ પરિણમન પામી રહેલા પૂતગલ છે તે પરિણત કહેવાય, અપરિણત ન કહેવાય. એટલે કે એનું પર્યાય પરિણમન ચાલુ છે. સાદી ભાષામાં અહીંયાથી ઘરેથી મુંબઈ જવા નીકળીએ તો આપણને કોઈ પૂછે કે ક્યાં ગયા ભાઈ કે બેન, તો આપણે કહીએ કે મુંબઈ ગયા. હજુ તો બાંધણી તીર્થ કે બાંધણી ગામ કે રાજકોટ મોરબી કે મુંબઈ કે બીજા ક્યાંયથી હજુ નીકળ્યા પણ ન હોય, ઘરેથી જ નીકળ્યા હોય, પહોંચ્યા પણ ન હોય, છતાં રસ્તામાં હોય, કદાચ એ જ ગામ શહેરની બાઉન્ડ્રીમાં હોય તો પણ આપણે એમ કહી દઈએ કે એ તો મુંબઈ ગયા. તો એ વખતે એ ભાષા સાચી છે, વાત સાચી છે. એવી જ રીતે પરિણમન પામેલા પૂતગલો શરૂ થઈ ગઈ વિધિ એટલે પરિણત કહેવાય. જેમ કે તેલ, ઘી, પાણીની ધાર આપણે કરતા હોઈએ, રેડવાનું શરૂ થઈ ગયું, ધાર ચાલુ છે, તો તે વખતે જેટલા પૂતગલ પરિણમી રહ્યા છે એ ધારાવળી ચાલુ હોવાથી એમ જ કહેવાય કે પરિણમી ગયા છે પૂતગલ. ભલે બધું પૂરું થયું નથી, આખું પાત્ર કે વાસણ ભરાયું નથી, પણ એ પ્રક્રિયા ચાલુ હોવાથી તે પ્રમાણે કહેવાય. તો આ બે દેવને જુઓ, દેવલોકમાં આવી જ્ઞાન ગોષ્ઠી ચાલે છે, તો ત્યાં પોતાનું સાચું છે ને બીજા દેવનો જવાબ ખોટો છે. એટલા માટે મહાવીર પ્રભુ પાસે આવીને પોતે પોતાના કથનની પુષ્ટિ કરાવી છે. તો એ ગંગદત્ત દેવને તું ગંગદત્ત ગાથાપતિ હતો એ બધું પૂર્વભવનું સ્મરણ કરાવે છે મહાવીર સ્વામી. અને મુનિ સુવ્રત સ્વામીના સમયમાં તમે હતા અને હવે આ દેવપણે તમે થયા છો, એ બધી ગંગદત્ત દેવની વાત છે. એટલે કે પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે, હોઈ શકે છે, એ વાત આગળ ચાલે છે. અને ત્રીજું દૃષ્ટાંત ભગવતીજી સૂત્રમાં છે તે કાર્તિક શેઠનું છે. એ કાર્તિક શેઠ એટલે બીજું કોઈ નહીં, પણ અત્યારે આપણે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા માગીએ છીએ સામાયિક પ્રતિક્રમણ કરવામાં, અથવા તો કંઈક પરઠતી વખતે, અથવા તો કંઈક એવી બધી સમિતિ ગુપ્તિનું પાલન કરતી વખતે જ્યારે પણ શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા માગીએ છીએ તે શક્રેન્દ્ર મહારાજ એ જ કાર્તિક શેઠનો જીવ છે. એ પણ પૂર્વભવની વાત છે. એટલે કે શક્રેન્દ્રનો પૂર્વભવ તે કાર્તિક શેઠ છે. એ પણ મુનિ સુવ્રત સ્વામીના સમયમાં જ થઈ ગયા. અત્યંત વૈરાગ્ય આવ્યો, ધર્મોપદેશ સાંભળ્યો અને દીક્ષાના ભાવ થયા, દીક્ષા લીધી. એટલું જ નહીં પણ પોતે અને પોતાના 1008 મિત્રો, યાને કે વ્યાપારી મિત્રો, વણિક, વાણિયા મિત્ર, વ્યવસાયી, વેપારી, જે કયો તે 1008 બિઝનેસમેન સાથે એમણે દીક્ષા લીધી. હું દીક્ષા લઉં ને તમે બધા બિઝનેસ કરો, ચાલુ રાખો એમ નહીં, બધા જ એકી સાથે 1008 દીક્ષા લીધેલી હતી. એટલે કાર્તિક શેઠની વાત છે. એ કાર્તિક શેઠની અને ગંગદત્ત દેવ બંને ત્યાં સાથે છે. કાર્તિક શેઠ અને સુદર્શન શેઠની વાત આવે છે. એમાં કાર્તિક શેઠના પક્ષે ક્યાંક એમને સહેજ માત્ર પણ ઈર્ષાભાવ રહી ગયો છે, એ વાત પણ ભગવતીજી સૂત્રમાં આવે છે. પરંતુ આ પ્રમાણે દીક્ષા લીધા પછી 14 પૂર્વનું અધ્યયન કરીને 12 વર્ષની દીક્ષા સંયમ અને 1 માસનું અનશન કરે છે. અને ત્યાર પછી શક્રેન્દ્ર મહારાજ તરીકે 2 સાગરોપમની સ્થિતિ એટલે કે આયુષ્ય છે તે ભોગવી પૂરું કરી અને પછી મનુષ્ય ભાવ લઈને મોક્ષે જશે. એટલે મોક્ષે ચાલ્યા ગયા તેવા એકમાત્ર સુદર્શન શેઠ છે. પૂર્વ ભવના સ્મરણથી જે શ્રદ્ધા ઉપડી અને જે સંવેગ ઉત્પન્ન થયો કે મોક્ષ માર્ગ પ્રત્યે ગમન કરી શક્યા. ગંગદત્ત દેવ અને કાર્તિક શેઠ બંનેને થોડું બાકી રહી ગયું છે, તેઓ શ્રી હવે જશે. એટલે કે પુરુષાર્થની તારતમ્યતા ઓછી વધતી હોઈ શકે છે, જેમ ક્ષયોક્ષમ ઓછો વધતો હોઈ શકે છે, એવી રીતે આ પણ ઓછું વધતું હોઈ શકે છે. એટલે તે પ્રમાણે જશે. તો અહીંયા 18મા શતકના બીજા ઉદ્દેશકમાં કાર્તિક શેઠની વાત મૂકી છે. આ ત્રણેય દૃષ્ટાંત બહુ સ્મરણીય છે, વિચારણીય છે. ખાસ કરીને પરમ કૃપાળુદેવે અહીંયા મૂક્યું છે એટલે આપણા માટે એનું મહાત્મ્ય વિશેષ થઈ જાય છે. મુદ્દો એટલો જ છે કે એમાં કંઈ સંશય રાખવા જેવું નથી, વહેમ રાખવા જેવો નથી, આમાં ડાઉટ લાવવા જેવું કે શંકા કરવા જેવું નથી. એમ શ્રી સૌભાગભાઈને અને બીજા જે કોઈ સત્સંગમાં બેસતા હશે તે બધાને જણાવ્યું છે કે આ વાત આમ જ છે. મહાવીર સ્વામી પોતે કહે છે એટલે ખોટી નથી. એ ભગવતીજી સૂત્રમાં એમનેમ આવી નથી. એટલે કે તમારે સંશય શંકા રાખવા જેવું નથી. તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે. એટલે તીર્થંકર દેવને તો સમય સમયની દરેક દ્રવ્યની પરિણતિ જ્ઞાનમાં દૃષ્ટિગોચર છે, એટલે એમને સવાલ જ નથી. એમને તો બધું જણાય જ છે. પરંતુ જે પુરુષો સમ્યક દર્શન એટલે કે કેવલ જ્ઞાન પહેલાંની દશા સમ્યક દર્શન પામ્યા છે અને આગળનો પુરુષાર્થ કરી રહ્યા છે,
તેમને પણ આ બધું જ્ઞાન હોઈ શકે છે, થઈ શકે છે, પૂર્વભાવ જાણી શકે છે, પણ બધા જ જાણે એવું નથી, એ યાદ રાખવા જેવું છે. અને કેટલીક વખત સમ્યક દર્શન પણ ન હોય, કેવલ જ્ઞાનની તો વાત જ નથી, પણ યોગ, અભ્યાસ, ધ્યાન વગેરેના બળ વડે પણ પૂર્વભાવ જણાય છે. એનો અર્થ એમ નથી કે એને સમકિત હોય જ. કોઈક જીવને જે આપણે બહાર વાંચીએ સાંભળીએ છીએ તેમાં પૂર્વભાવનું જ્ઞાન હોય છે, પણ સમ્યક દર્શન હોતું નથી. ઇવન ધર્મ કે આત્મા પ્રત્યેના પ્રયાસની રુચિ પણ કંઈ હોતી નથી કે મારે આત્મ સ્વરૂપ ઓળખવું જોઈએ, પામવું જોઈએ. કોઈક બીજા જ રસ્તે ફંટાઈ ગયા હોય છે એવા પણ જોવા મળે છે. એટલે એમાં ખડી રહેવા જેવું નથી. યોગ અને ધ્યાન એવી વસ્તુ છે, એવી પ્રક્રિયા છે, એટલે કે આત્માની દશા ત્યાં સુધી જઈ શકે તો થોડીક શુદ્ધિ થતાં કદાચ પૂર્વભાવનો પડદો હટી જાય તો આવરણ હટી જતાં એ દેખાય પણ ખરું, પણ તેથી એને જ્ઞાની, સમ્યક દૃષ્ટિ, સત્પુરુષ, મહાજ્ઞાની, કેવલજ્ઞાની એવા કોઈ અર્થમાં માની લેવા જેવું નથી, એમ કૃપાળદેવ કહે છે. જે પુરુષો માત્ર યોગ, ધ્યાન આદિકના અભ્યાસ બળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે. અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી, એ બની શકે છે, હકીકત છે. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન એટલે કે આત્માનું અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે. આત્માનો નિર્ધાર થઈ ગયો છે કે આ જ આત્મા અને આ દેહ બંને પટ બિલકુલ જુદા દેખાય છે, જુદા ભાસે છે, એવો જ એને અનુભવ થઈ ગયો છે. શ્રદ્ધાથી નહીં, વિચારથી નહીં, ઉછીના જ્ઞાનથી નહીં, પોતે અનુભવ્યું છે. સાકર આવી હોય, સાકર આટલાની મળે, સાકર આમ છે, સાકર તેમ છે, સાકર આવી લાગે, એમ નહીં. સાકર પોતે લાવ્યા હોય, મગાવી હોય અને જીભ ઉપર ચાખી હોય અને પછી જે સ્વાદનું વર્ણન કહે તે વાત છે. બાકી બીજી બધી વાત કોરી છે, જુદી છે. કોઈ કહે છે એટલે આપણે માનીએ છીએ, ભગવાન કહે છે એટલે માનીએ છીએ. આ તો કહી શકે છે કે આવી સાકર લાગે છે, આત્મા આવો છે, આત્માનો અનુભવ આવો છે, એનો રસ આવો છે, એનો સ્વાદ આવો છે, એમાં આવી દશા હોય છે. એવું જેને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે એટલે કે આત્મજ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. તેને ભવાંતરનું જ્ઞાન હોઈ શકે છે, હોવું જોઈએ, પણ કવચિત જ્ઞાનના તારતમ્ય ક્ષયોક્ષમ ભેદે તેમ નથી પણ હોતું. હોઈ શકે છે, પણ ક્ષયોક્ષમ ઓછો વધતો હોય, જ્ઞાનાવરણીય કર્મ એટલા માર્ગ ન આપતા હોય તો એને એ જ્ઞાન ન પણ હોય. જાતિ સ્મરણ જ્ઞાન હોવું તે જ્ઞાનાવરણીય કર્મનો થોડો ક્ષય હોય, એટલે કે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ હોય તો તે થઈ શકે છે. એટલે જાતિ સ્મૃતિ જ્ઞાન એ મતિ જ્ઞાનનો એક ભેદ છે. જ્ઞાનના આમ તો અનંત ભેદ, એમાં મુખ્ય કેવલ જ્ઞાન કહીએ, અને આમ જુઓ તો 5 જ્ઞાન: મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ અને કેવલ. એમાં મતિ જ્ઞાન પહેલું જ જ્ઞાન છે, તેનો ભાંગો છે. દરેક જીવને મતિ અને શ્રુત જ્ઞાન તો થોડું કે જાજુ છે અને છે. નિગોદમાં, કંદમૂળમાં રહેલા દેખીતા દેખાયની એવા જીવને પણ શુદ્ધ જ્ઞાનનો અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ કે ક્ષયોક્ષમ તો કહેવાય જ, નહીંતર એની કદી કોઈ કાળે પ્રગતિ, ઉત્ક્રાંતિ થાય જ નહીં, વિકાસ થાય જ નહીં. એટલે એ તો એને પણ રહેલું છે, તો આપણને હોય એમાં નવાઈ નથી. પણ આ પુરુષોને પૂર્ણપણે પ્રગટે છે. એટલે અહીંયા લખ્યું છે કે કવચિત જ્ઞાનના તારતમ્ય ક્ષયોક્ષમ ભેદે તેમ નથી પણ હોતું. તથાપિ જેને આત્માનું શુદ્ધપણું વર્તે છે, પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્માનું પૂર્ણ શુદ્ધપણું એટલે કોણ? તો કે પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ કેવલ જ્ઞાન થયું છે, શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તે તો નિશ્ચયથી આ જ્ઞાન જાણે જ છે. એટલું જ નહીં, પોતાના તો જાણે પણ બીજાના પણ ભવને જાણે છે. ભવાંતર બીજા ભવને જાણે છે, આગલા ભવને જાણે છે, પાછલા ભવને જાણે છે, શું થવાનું છે, શું નથી થવાનું, બધું જ જાણી દેખી રહ્યા છે. પછી આત્મા નિત્ય છે, આત્મા અનુભવરૂપ છે, આત્મા વસ્તુ છે, એ પ્રકારો અત્યંતપણે દૃઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. મૂળ વાત હવે આવી કે ભગવતીજી સૂત્રમાં કે કોઈ પણ શાસ્ત્રમાં, સિદ્ધાંતમાં આ પ્રસંગો શા માટે કહેવામાં આવ્યા છે? તો કે એકદમ જ શુષ્ક બોધ ન લાગે એટલા માટે દાખલા દૃષ્ટાંત સાથે મૂક્યું છે. આત્મા નિત્ય છે, આત્મા છે પહેલું તો, પછી આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ જે 6 પદની દેશના છે એ જ અહીં કહેવી છે કે આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ, આત્માનું હોવાપણું અને નિત્યતા હોવાપણું એ બંને વસ્તુ છે અને અનુભવ સ્વરૂપ છે. એટલે કે મોક્ષનો ઉપાય છે એ અનુભવી શકાય છે અને વસ્તુ છે. આત્મા એ દ્રવ્ય છે, આત્મા એ વસ્તુ છે.
આત્માનું અસ્તિત્વ લઈને જ આવે છે. અજર અમર અવિનાશી નિર્વિકલ્પ સ્વરૂપ હંમેશા એ રહેવાનું છે, રહી શકે છે. કે અજર અમર અવિનાશી સ્વરૂપને કહેવા માટે વસ્તુ તરીકે ન મટી જાય, દ્રવ્યત્વ એનું મિટાવી ન દે, એટલા માટે ભારપૂર્વક આ બધું કહેવાય છે. કે એ પ્રકારો અત્યંતપણે દૃઢ થવા માટે, તદ્દન સાવ સંપૂર્ણપણે આપણને દૃઢ થઈ જાય એટલા માટે આ દૃષ્ટાંત મૂકવામાં આવ્યા છે. આગળ જઈએ. ભવાંતરનું જ્ઞાન, જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી એમ કહેવાતું લે છે. જો હવે આપણે એમ કહીએ કે કોઈને પૂર્વભવનું જ્ઞાન થાય જ નહીં, તો કે જો કોઈ થતું જ ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ થતું નથી એમ કહેવા બરોબર છે. પણ હકીકતમાં એવું નથી. પૂર્વભવ વિના પણ આત્મજ્ઞાન થઈ શકે છે. તો કૃપાળદેવ લખે છે કે તથાપી એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. આત્માનું જ્ઞાન પણ થાય છે અને ભવાંતર પણ ભાસે છે એમ પણ બને છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પોતાના ભવ પણ જણાય છે અને પરના ભવ પણ જણાય છે, એમાં કંઈ વિરોધાભાસ નથી. એટલે કે ત્રણેય શક્યતા ઊભી રહી. પોતાને આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય, પણ પૂર્વભવ ન જણાય. પોતાને આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય અને પૂર્વભવ જણાય પણ ખરા. અને પોતાના પણ જણાય અને કેવલ જ્ઞાનીને તો બીજાના પણ જણાય છે, એમાં નવાઈ નથી. એટલે કે એમાં કંઈ વિરોધાભાસ નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતા સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી. અથવા શાસ્ત્રમાં કહેલા વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે. તીર્થંકર દેવ ભિક્ષાર્થે જાય એમ પ્રશ્ન થાય. તો અહીંયા લખ્યું છે કે પ્રત્યેક ઠેકાણે તીર્થંકર દેવ ભિક્ષાર્થે જાય. કેવલ જ્ઞાની થઈ ગયા છે, તીર્થંકર દેવ છે, અને હજુ તો કેવલ જ્ઞાન સમવસ્ત્રણ દેશના બાકી પણ હોય અને માનો કે થઈ પણ ગયું હોય, પણ અહીંયા તીર્થંકર દેવ એટલે તીર્થંકર દેવ, તે જ ભવે તીર્થંકર દેવ પણ કરે છે. તેઓ જ્યારે ભિક્ષાર્થે એટલે કે ગોચરી વગેરે માટે જાય છે ત્યારે શું થાય છે? તો કે જ્યાં જ્યાં વિચરે છે, ગોચરી માટે કે એમ ન, અહીંયા તો ચોખ્ખું ભિક્ષાર્થે મૂક્યું છે, ત્યારે સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી. શાસ્ત્રોમાં એમ આવે કે જ્યારે આ રીતે જાય છે, વિચરે છે, ત્યારે પંચવૃષ્ટિ થાય છે, પંચદિવ્ય પ્રગટે છે. એ પંચદિવ્ય કયા છે? તો કે 12.5 કરોડ સોનૈયા એટલે કે સોનામોર અથવા સોનાના સિક્કા વરસે છે, સુંદર વસ્ત્રો વરસે છે, સુગંધી પુષ્પ વરસે છે, દુંદુભી નાદ વાગે છે. એટલે કોઈ તબલા, ઢોલક, બેન્ડ એની તોલે આવી શકે નહીં એવો ગેબી અવાજ, કોઈક અલૌકિક અવાજ, એવું જે આપણે અનાહત નાદમાં કહીએ છીએ તેવું, અને છતાં સ્પષ્ટપણે સંભળાય, પણ સત્પાત્ર જીવોને જ સંભળાય, જનમેદનીને બધાને સંભળાય નહીં એવો દુંદુભી નાદ પણ વાગે છે. અને સાથે સાથે અહોદાનમ એવી ઉદ્ઘોષણા થાય છે. કોઈ નરી આંખે દેખાતું નથી, પણ હવામાં, આકાશમાં ક્યાંકથી બોલાતું હોય એમ, લાઉડસ્પીકર માઇકની વાત નથી આવતી, પણ ક્યાંકથી બોલાતું હોય એવી રીતે આકાશવાણી થયા જ કરતી હોય કે અહો ઉત્કૃષ્ટ દાન છે, ઉત્કૃષ્ટ દાન છે. કેમ કે જ્ઞાની મહાદાની રે સદા વ્રત જેનું સદા. આવા ઉત્કૃષ્ટ જ્ઞાની ખુદા સ્વરૂપનું જાણે કે ભાન કરાવવા જ બેઠા હોય તેવા તીર્થંકર દેવ વિચરતા હોય, અને અહોદાનમની ઉદ્ઘોષણા ન થાય એ બને જ નહીં. પેલી બધી તો સ્થૂળ સામગ્રી છે, પણ આ તો જ્ઞાનની જ લાણ કરતા હોય. આખો દેહ જ જ્ઞાનમય છે, જ્ઞાની જ છે, જ્ઞાનથી જ ભરેલા છે, ભારોભાર જ્ઞાન ભર્યું છે. નથિંગ બટ નોલેજ, નથિંગ બટ પ્યોરિટી, નથિંગ બટ સેલ્ફ રહ્યા છે, આત્માનું જ સેવન કર્યા કરે છે. એવા કેવલ જ્ઞાની, એવા તીર્થંકર દેવ વિચરે, અને આ ન બને તો નવાય. આ બને, આ અતિશય દેવકૃત છે. ભગવાનના 34 અતિશય છે, એમાં કેટલાક દેવોકૃત કરેલા છે. આ દેવકૃત અતિશયનો પ્રકાર છે, એટલે આ પ્રમાણે થાય છે. તો અહીંયા કહે છે કે શાસ્ત્રમાં એમ લખ્યું છે, પણ એટલે થાય જ એમ સમજવા યોગ્ય નથી. કૃપાળદેવ લખે છે. આ ક્યારે લખી શકે? આ કૃપાળદેવનું જ્ઞાન કયું જ્ઞાન કહેવાય? કે આ કંઈ શાસ્ત્રમાં આમ વાત આવે છે તો કે એમ સમજી લેવા જેવું નથી કે એમ થાય જ, અથવા શાસ્ત્રમાં કહેલા વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે, રિલેટિવલી સ્પીકિંગ છે. અપેક્ષાએ કહ્યું જાય છે કે આ પંચવૃષ્ટિ થાય છે, થાય પણ ખરી અને ન પણ થાય. લોકભાષાના એ વાક્ય સમજવા યોગ્ય છે. આપણે તો નિયમ તરીકે સ્વીકારી લઈએ કે માટે તીર્થંકર લાગતા નથી, આ પ્રમાણે 12 કરોડ 12.5 કરોડ સોનામોર વરસી નહીં, એટલે આપણું જજમેન્ટ કે આપણી પરીક્ષા કે આપણી ફૂટપટ્ટી ચાલે નહીં. એટલે કૃપાદેવ લખે છે કે તે તો લોકભાષાના વાક્ય છે, એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે જેમ
એમ કહે છે કે આજે અમૃત નામે ઉઠ્યા રે, તો તે કેવું સાપેક્ષ છે. જેમ એમ કહીએ કે આજે પૂર્ણિમાનો દિવસ છે કે ભક્તિ કરતા હોય તો કહીએ કે આજ મારા સભા મંડપમાં મોતી નામે વરસ્યા રે, અમૃત નામે વરસ્યા રે, તો ત્યાં અમૃત નામે ઉઠ્યા શું? જુઓ, રૂઠ્યા નથી, ઉઠ્યા છે, એટલે કે વરસી પડ્યા, પ્રસન્ન થઈ ગયું. તો કે આ પંચમકાળમાં કૃપાળુ દેવે અમી વર્ષા કરી, એટલે કે પરમાર્થની વર્ષા વરસાવી છે, સત્સંગને ભક્તિની વર્ષા વરસાવી છે. તો આપણે કહીએ છીએ કે અમૃત વરસાવ્યો પંચમકાળમાં. તો એવી જ રીતે અમૃત નામે ઉઠ્યા કહીએ તો રીતસરનો કાંઈ વરસાદ ન હોય અને રીતસરનું કાંઈ પાણી કે અમૃત દેખાતું ન હોય, પણ એ ભાવથી કહેવાનું છે, એ સાપેક્ષ છે, એ રિલેટિવ કથન છે, એ યથાર્થ છે. તેમ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી. સીધું એમ કહો કે ક્યાં પાણી છે, ક્યાં અમૃત છે, અથવા ક્યાં વરસાદ છે, થોડું આવે છે, તો એમ નહીં, એનો ભાવ સમજી લેવાનો છે. તેમજ તીર્થંકર આદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે કે તેઓ શ્રી જ્યારે ગોચરી અર્થે જાય તો 5 દિવ્ય આમ જ થાય. 4 દિવ્ય હોય ને આપણે કહીએ કે 5મું નથી અથવા તો ઓછું છે, આને શું કહેવાય? એવા બધા વિકલ્પ ન થાય. એટલે કે છે થાય પણ ખરું, ન પણ થાય. મોટા પુરુષનું આગમન હોય એટલે થઈ શકવું જોઈએ. આથી મોટો કોઈ જગતમાં દેવ નથી. આજ મહાદેવ છે, આજ તીર્થંકર દેવ છે, આજ વિતરાગ છે, તો પછી થવું જોઈએ. પણ ન થાય તો પણ હરકત નથી, માની લેવું નહીં. તો એમ જ માનવું યોગ્ય છે કે આત્મ સ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવ જોગે તે બનવું અત્યંત સંભવિત છે. આત્મ સ્વરૂપે પૂર્ણ એવા પુરુષ એટલે કેવળ જ્ઞાની કેવું છે? કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવા પુરુષના પ્રભાવથી આ બનવું શક્ય છે, અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી. એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે એમ કહેવાનો હેતુ છે. બને જ બને એમ માની લેવું નહીં. સર્વ મહત પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે. આ બધું જ એના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિનો ધણી અને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી છે. કેવલ જ્ઞાન, અનંત દર્શન પ્રાપ્ત છે, પ્રગટી ચૂક્યો છે. આત્મા એટલી શુદ્ધિને ભજે છે તો એમાં આ બધું થાય એમાં મોટી વાત નથી. લબ્ધિ સિદ્ધિ પ્રગટે, આવા બધા આશ્ચર્ય કરે, દેવો આવીને કરી જાય, પણ એ નિશ્ચય છે, એ નિશ્ચયાત્મક વાત છે. થાય છે એ નક્કી, એ ચોક્કસ, પણ તેથી કરીને થાય જ એમ માની લેવું નહીં. કોઈ વાર ન પણ થાય એમ કહેવાનું કૃપાળુદેવનું છે. નિસંદેહ અંગીકાર કરવા યોગ્ય વાત છે. આ સ્વીકારવા જેવી વાત છે કે થાય પણ ખરું, ન પણ થાય. પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં વર્તે છે ત્યાં જો સર્વ મહત પ્રભાવ જો વર્તતા ન હોય તો તે પછી બીજે કયા સ્થળે વર્તે? જો એમાં ન થાય તો ક્યારે થાય? દેવો આવીને સમવસ્ત્ર રચી જાય, પરિષદ રચી જાય, સભા મંડપ રચી જાય, એથી વિશેષ બીજું શું હોય? તો એથી વિશેષ બીજું કાંઈ હોઈ શકે નહીં. બીજું કોઈ સ્થળ નથી, તે વિચારવા યોગ્ય છે. જ્યારે બીજું કોઈ સ્થળ સંભવતું નથી ત્યારે સર્વ મહત પ્રભાવ જોગનો અભાવ થશે. માનો કે એવા તીર્થંકર દેવ નથી અથવા એવા કોઈ મહાપ્રભાવક પુરુષ નથી, તો તે વખતે આ બધું પણ થવાનું નથી. પૂર્ણ આત્મ સ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહત એવા પ્રભાવ જોગનો અભાવ તો ક્યાંથી હોય? કોઈ કાળે જ્ઞાની નહીં હોય એમ નથી, જ્ઞાની હોઈ શકે છે, આવા પ્રભાવક પુરુષ હોઈ શકે છે. તીર્થંકર દેવ અમુક જ સમયે હોય, પણ બીજા કેટલાક કેવલી વગેરે થઈ શકે છે. તો જો તેઓ થઈ શકે છે તેનો અભાવ નથી, તો પછી આવા બધા જોગ લબ્ધિ સિદ્ધિના કે આશ્ચર્યના પણ બની શકે છે. અને જો કદાપી એમ કહેવામાં આવે કે આત્મ સ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે પણ મહત પ્રભાવ જોગનું પ્રાપ્ત ઘણું ઘટતું નથી, તો તે કહેવું એ વિસંવાદ સિવાય બીજું કંઈ નથી. કોઈ કદાચ એમ કે આત્મ સ્વરૂપનું પૂર્ણતા તો હોય છે, અનંત અવ્યાબાદ સ્વરૂપ તો પ્રાપ્ત કરી જાય છે. કોઈ જીવ એટલો બળભાગી બને છે, મોક્ષગામી થઈ શકે છે, તો પછી પ્રભાવજોગ નથી એમ કહો તો એ વિરોધાભાસ છે. તો એવું જો હોય તો વિરોધાભાસ નથી થવા દેવો. એટલે કે તો એનો પ્રભાવ હોઈ શકે છે. જો વ્યક્તિમાં એટલી શક્તિ પ્રગટ થઈ ગઈ છે, વ્યક્તિ જ નથી, મનુષ્ય મટીને પરમાત્મા થઈ ચૂક્યો છે, ઈશ્વર થઈ ચૂક્યો છે, ભગવાન થઈ ચૂક્યો છે, તો પછી આવો બધો પ્રભાવ તો હોઈ શકે છે, થઈ શકે છે. કારણ કે તે કેનાર શુદ્ધ આત્મ સ્વરૂપના મહત્પણાથી અત્યંત હીન એવા પ્રભાવ જોગને મહત જાણે છે, અંગીકાર કરે છે, અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મ સ્વરૂપનો જાણનાર નથી. માનો કે કોઈ દેખાડો કરવા કરે છે
બાહ્ય રીતે છાપ પાડવા કરે છે, પ્રભાવ પાડવા કરે છે, કરાવવામાં આવે છે, અને એવું આપણને સાંપ્રત સમયમાં દેખાય છે. તો એ ખરેખર ચમત્કાર નથી, એ વક્તા યથાર્થ વક્તા નથી, એ વિતરાગ પુરુષ નથી, એ મહત પુરુષ નથી, એ ખુદા નથી, એ આત્મજ્ઞાની નથી, એ આત્મ સ્વરૂપનો જાણનાર નથી, એમ કૃપાળુદેવ કહે છે. એટલે એ બધું સભામાં છાપ પાડવા, સમાજમાં છાપ પાડવા અથવા તો બાહ્ય ઠઠારો કે દેખાવ માટે કરે છે, કરાવે છે, તો તે સાચો ચમત્કાર, સાચો પ્રભાવ નથી. પહેલો પ્રભાવ જીવનો પોતાના પર છે, તો પ્રભાવ ના થઈ શકે. પોતાનો આત્મ અપૂર્વ એવો ભાવ પ્રગટ્યો હોય, સમ્યક દર્શન પ્રાપ્ત હોય, દશા વર્ધમાન થતી હોય, પોતાના ઉપર પ્રકાશ અને પ્રભાવ પહેલાં પડે, પછી બીજા ઉપર પડે, અને પછી જ બીજાને જ્ઞાનની લાણી કરે અથવા તો કરવી જોઈએ, તો એ પ્રભાવના છે, ને તો એ પ્રભાવ નથી, પ્રભાવના નથી. તે આત્મ સ્વરૂપથી મહત એવું કંઈ નથી. જગતમાં મહત તત્વ કહીએ છીએ, મહત તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. તો કે જે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ છે, શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ છે, એનાથી મહત કાંઈ નથી. આત્મા જેવો કોઈ મહાન દેવ નથી, તો તે આત્મ સ્વરૂપથી મહત મોટું કાંઈ જ નથી. એવો આ સૃષ્ટિને વિશે જો પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી, કે જે પ્રભાવ જોગ પૂર્ણ આત્મ સ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. એટલે કે પુરુષ પૂર્ણ છે, કેવલી છે, તીર્થંકર છે, તેનો પ્રભાવ પણ પૂર્ણ જ હોય. તથાપિ તે પ્રભાવ જોગને વિશે વર્તવામાં આત્મ સ્વરૂપને કંઈ કર્તવ્ય નથી એમ તો છે, અને જો તેને પ્રભાવ જોગને વિશે કંઈ કર્તવ્ય ભાસે છે, તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે. પૂર્ણ દશા હોય, પૂર્ણ પુરુષ હોય તો પ્રભાવ થવાનો જ છે, પણ માનો કે પોતાની પૂર્ણતા છે નહીં અને પ્રભાવ કરવા, પ્રભાવ બતાડવા, પ્રભાવ પાડવા જાય છે, તો તે પુરુષને પોતાને આત્મ સ્વરૂપનું અત્યંત અજ્ઞાન છે. એને જ્ઞાન તો નથી, આત્મજ્ઞાન તો નથી, પૂર્ણ જ્ઞાન તો નથી, શુદ્ધ જ્ઞાન તો નથી, પણ અજ્ઞાન શબ્દ આવ્યો, એને અજ્ઞાન વર્તે છે, એટલે કે અજ્ઞાની છે. એ જ્ઞાની પુરુષનું લક્ષણ નથી, દશા નથી, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવ જોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે, હોય છે. આ 34 પ્રકારના અતિશય માત્ર તીર્થંકર દેવને હોઈ શકે છે, બધા કેવલી પ્રભુને હોઈ શકતા નથી. તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. એટલે કે જો અજ્ઞાની છે તો એને કોઈ દિવસ આવો વિકાસ થવાનો નથી, આત્મગુણનો વિકાસ થવાનો નથી. સ્વાભાવિક કોઈ પુણ્ય પ્રકાર વશાત સુવર્ણ વૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી. કોઈ સામા જીવના પણ એવા વિશિષ્ટ પુણ્ય હોય તો પછી પૂર્વભવના કનેક્શન હોય તો કોઈક વખત આવી રીતે સુવર્ણ વૃષ્ટિ થાય, એટલે કે 12.5 કરોડ કે થોડા ઘણા પણ સોનામોર વરસે, સોનૈયા વરસે, અથવા તો બીજી કંઈક ચમત્કાર વ્યક્ત થાય તેવું બને. અસંભવિત નથી, શક્ય છે, પણ એમાં સામા જીવના પુણ્ય પણ જોઈએ, અને તીર્થંકર પદને તે બાધરૂપ નથી. અને તો તીર્થંકર દેવને તો આ બાધારૂપ છે જ નહીં, એમને તો હોઈ શકે છે. જે તીર્થંકર છે તે આત્મ સ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ તીર્થંકર એવા કહેવા યોગ્ય નથી, એમ જાણીએ છીએ. એમ જ છે. તીર્થંકર દેવ પોતે આવા પ્રભાવ કરતા નથી, એ તો આત્માના પ્રભાવ બાજરે છે, આત્માનું જ કેવન સેવન કરે છે. પણ દેવો વગેરેને થાય છે તો એ અતિશય થાય છે. આટલી શુદ્ધતા પ્રગટી છે એટલે ઓટોમેટિક સ્વયં સિદ્ધ રીતે કેટલુંક થાય એ બને. જેમ આપણે કહીએ કે મોટા પુરુષ, મહાપુરુષ અથવા તો જ્ઞાની પુરુષને એના પગલાં પધરામણી કહીએ છીએ, તેમ તો એ નાની વાત છે, તો આ તો ભગવાનની મોટી વાત છે, કેવલ જ્ઞાનીની વાત છે, તો એમાં હોય એમાં નવાઈ નથી. પરંતુ કોઈ સ્પેશિયલ કરાવડાવે, ચાઈને કરાવડાવે, ઈરાદાપૂર્વક કરાવવામાં આવે, પ્લાન કરે, સ્ટ્રેટેજી રચે અને પછી આવી રીતે કરે, તો એને કૃપાળુદેવે સારી રીતે કહી દીધું કે એને તીર્થંકર કહેવા યોગ્ય નથી, અને તે એના માર્ગમાં પણ નથી, એમ જાણીએ છીએ. એમ જ છે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. અહીંયા ચમત્કાર પ્રભાવલબ્ધિની વાત પૂરી થઈ, અને હવે બીજો મુદ્દો જે સૌભાગભાઈએ પૂછાવ્યો છે તેનો જવાબ લાગે છે કે જીનના જે કેટલાક શાસ્ત્રો છે નહીં, કૃપાળુદેવ કહે છે, ગણાય છે, જેની શાસ્ત્રમાં ગણના થાય છે,
અમે કહીએ છીએ એમ નહીં. એટલે કે મૂળ આગમમાં ક્યાંય આ વાત આવતી નથી કે આ કાળમાં મોક્ષ નથી. પ્રકીર્ણક સૂત્ર મિસેલેનિયસ અથવા તો કેટલાક બધા મૂળ સૂત્રોથી મુખ્ય સૂત્રોથી ઉતરતા એવા કેટલાક શાસ્ત્રો જે પાછળથી રચાયા હોય અને પૂર્વાચાર્યોએ લખેલા હોય, ભલે લખ્યા હોય, એ ખોટા છે એમ કહેવાનું વચન નથી, એવો કોઈ ભાવ નથી, આશય નથી. પણ જીનના કહેલા જે શાસ્ત્રો ગણાય છે તે અત્યારે લોકો જેને શાસ્ત્ર ગણે છે કહે છે તે, અને એ શાસ્ત્રમાં કેટલાક બોલ વિચ્છેદ ગયાનું કથન છે અને તેમાં મુખ્ય એવા 10 કેવળ જ્ઞાનીના બોલ છે, કેવળ જ્ઞાન વગેરે બોલ છે. એ કયા 10 બોલ છે? તો કે એ 10 બોલ લખીને એમ બતાવવું છે કે આ કાળમાં સર્વથા મુક્તપણું ન હોય. એટલે 100% સર્વથા કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ, કોઈ પણ જીવના સમસ્ત પ્રકારના સર્વથા પ્રકારે કર્મોનો ક્ષય થવો શક્ય નથી. એટલે કે મુક્તપણું ન હોય, એ મુકાઈ શકે નહીં, એને કંઈક કર્મ પણ બાકી રહી જાય એમ કહેવાનું છે. એ 10 બોલ લખ્યા છે. 10માંથી 1 બોલ હોય તો પણ મોક્ષે જાય એવા બોલ છે, અને 10માંથી 1 બોલ ન હોય એટલે કે એકે બોલ ન હોય તો પછી મોક્ષે ન જાય એમ પણ અર્થ થાય છે. તો એ કયા 10 બોલ છે એ વિચારવાના છે. એક તો પરમઅવધિ જ્ઞાન, બીજું મનઃપર્ય જ્ઞાન, ત્રીજું કેવલ જ્ઞાન, ચોથું જીનકલ્પ, પાંચમું મોક્ષ ગમન, છઠ્ઠું પુલાકલબ્ધિ, સાતમું ક્ષાયિક સમ્યક દર્શન અથવા તો ક્ષપક શ્રેણી, અને જે બીજા 3 રહ્યા તે 3 ચારિત્ર એટલે કે સંયમના પ્રકાર છે તે કે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. આ કાળને વિશે નથી. એટલે અત્યારે આ 10 બોલ નથી, અને એક કોઈક શાસ્ત્રમાં જંબુદીપ પ્રજ્ઞપ્તિ કે એવા કોઈ શાસ્ત્રમાં અને પ્રવચન સારોદ્ધારમાં આહારક શરીર પણ મૂકેલું છે. એટલે કે આ 10 વસ્તુ નથી. આ 10 વસ્તુમાંથી એક પણ હોય તો એ ચરમ શરીરે જે હોય તે જ ભવે મોક્ષે જાય એમ પણ અર્થ થાય છે. તો આગળ જઈએ કે આ કઈ રીતે સાબિત કરે છે. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીરી જીવ કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે. તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી. આ 10માંથી 1 બોલ ક્ષાયિક સમ્યક દર્શનનો છે. તો ક્ષાયિક સમ્યક દર્શન હોય તો એમ કહેવું પડે કે આ ભવે મોક્ષે જાય, તો ક્ષાયિક સમકીતિ તે જ ભવે મોક્ષે જાય પણ ખરો અને ન પણ જાય. આ જુઓ અપેક્ષાવાદ કે સ્યાદવાદ, એ વધુમાં વધુ 2-3 ભવ કરે અને કોઈક વિરલો 4 ભવ પણ કરી જાય, પણ મોટે ભાગે નિયમથી 1, 2 ને 3 ભવમાં તો એનો મોક્ષ થાય જ થાય. તો જઘન્ય તે જ ભવે અને વધુમાં વધુ આવી રીતે છે. તો પછી અહીંયા લખે છે કે જુઓ એમ જ કહેવા માગતા હોય તો ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ થાય છે. તે ચરમ શરીરીને જ હોય એમ તો ઘટતું નથી, અથવા તેમ એકાંત નથી. એટલે કે સાવ બિલકુલ એકાંગી રીતે કહી શકાય નહીં, ફક્ત આમ છે એમ કહી શકાય નહીં, બિલકુલ તદ્દન સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. પછી દાખલો આપ્યો છે કે મહાભાગ્ય એવા શ્રેણી ક્ષાયિક સંકિતિ છતાં ચરમ શરીરી નહોતા. એવું તે જ જીન શાસ્ત્રોને વિશે કથન છે. ભાવિ તીર્થંકર દેવ છે, 82,500 વર્ષ પછી પહેલા તીર્થંકર દેવ થશે, અને તેમ છતાં ક્ષણિક મહારાજાનો જીવ પહેલા તીર્થંકર દેવ થશે, શ્રી કૃષ્ણ મહારાજાનો જીવ 12મા તીર્થંકર દેવ થશે. તો એ ક્ષણિક રાજાને ક્ષાયિક સંકિત તો હતું, તે જ ભવે મહાવીર સ્વામીના સમયમાં લીધેલું હતું. અનાથી મુનિના સમયમાં સમ્યક દર્શન થયું અને ક્ષાયિક સમ્યક દર્શન મહાવીર સ્વામીની સન્મુખે સમીપે થયું. અને તેમ છતાં ભાવિ ભગવાન હોવા છતાં પણ અત્યારે હજુ એમની દશા છે નહીં. એટલે કે સમ્યક દર્શન લઈને ગયા છે પણ હજુ મોક્ષમાં ગયા નથી. આપણે જાણીએ છીએ તો કે એ ચરમ શરીરી નથી, એ છેલ્લો ભવ નથી, હજુ એમને એક ભવ બાકી રહ્યો. અત્યારે દેવગતિમાં કે નરક ગતિમાં, તો કે નરક ગતિમાં ભોગવી રહ્યા છે, કેમ કે પૂર્વે એવા કર્મ બાંધી દીધેલા. સમ્યક દર્શન થતાં પહેલાં કેવા એટલા કર્મ બાંધી દીધેલા, ભારે ગાઢ ચીકણા, કે જેથી નરક ગતિમાં છે. પણ ભલે ને હોય, પોતાને સમ્યક દર્શન છે, અખંડ સમ્યક દર્શન છે, ક્ષાયિક સમ્યક દર્શન છે, એટલે લેશ માત્ર રૂવાડું માત્ર ફરકતું નથી. જરાય એમને રોમરાઈમાં દુઃખ નથી. આપણને એમ થાય કે અરે નરકમાં દુઃખી છે, પણ તેઓ શ્રી દુઃખી નથી. એ વેદી જાણે છે, સમભાવે સહી જાણે છે. તો કે ક્ષણિક રાજાને ક્ષાયિક સંકિત તો થયું અને ચરમ શરીરી નથી, એટલે એ વાત પણ બેસતી નથી. જુઓ કૃપાળુદેવ કેવી રીતે સાબિત કરે છે. જીનકલ્પી વિહાર વ્યવચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે. આ 10 બોલમાં જીનકલ્પી નથી. જીનકલ્પી અને સ્થવિરકલ્પી એમ 2 ભેદ હોય. તો સ્થવિરકલ્પી એટલે અત્યારે બધા સાધુ સાધ્વીજી જે વર્તમાનમાં વિચરી રહ્યા છે તેઓ શ્રી
દિગંબર આપને માને છે કે જીનકલ્પી પણ હોઈ શકે, પણ આ કાળમાં અત્યારે તો કે ઉત્તમ સંઘ્યણ સંઠાણ નથી અને ઉત્તમ ચર્યા નથી, પણ દિગંબર આપને તો કહે છે કે અમારે તો હજી ઉત્તમ ચર્યા છે, જ્યારે શ્વેતાંબર આપને કહે છે કે અત્યારે જીનકલ્પી વ્યવહાર નથી. એટલે આમાં પણ વિરોધાભાસ આવ્યો. એટલે કે શાસ્ત્રમાં વાત છે, પણ હકીકતમાં વ્યવહારમાં શું છે એ વિચારવાનું છે. દિગંબરનું કથન તેમ નથી. સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં, એમ બેયનો અભિપ્રાય છે. શ્વેતાંબર અને દિગંબર બંનેને એમ થાય કે અત્યારે સંપૂર્ણપણે સર્વથા તો મોક્ષ થશે નહીં, તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. આ કૃપાળુદેવ કહે છે શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ છે. જો કે શાસ્ત્રમાં શાસ્તા પુરુષના જ વચન છે, પામેલા પુરુષના જ વચન છે, તેમ છતાં જ્યારે વચન યોગ હોય અને પ્રત્યક્ષ યોગ હોય ત્યારે પ્રત્યક્ષ સત્પુરુષ જે કહે છે તે માન્ય કરવા યોગ્ય છે. એ વાત આવી ગઈ કે અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. એકાંત એટલે નિર્જન અવસ્થા, એ એકાંત એટલે એક અભિપ્રાય, એક દૃષ્ટિ, કે એકદમ સમૂળગું, બિલકુલ તદ્દન સ્પષ્ટ, ચોખ્ખે ચોખ્ખું, સાવ. અને એકાંત એટલે નિરંતર, અને એકાંત એટલે બિલકુલ. એમ બિલકુલ કહી શકાતું નથી, એમ પરિપૂર્ણ રીતે કહ્યું જતું નથી. એટલે 100% વાત સાચી નથી. એમ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. વ્યવહારિક ભાષામાં આપણે એમ કહીએ કે 100% એ વાત સાચી, એમ નહીં. 99.99% હશે, પણ કાંઈક બાકી રહે છે. એક ફિલામેન્ટ જેટલું કે એક અંશનો અંશ જેટલું પણ બાકી રહે છે. એવી રીતે કહી જાય છે કે અત્યંત એકાંતપણે કહી શકાતું નથી. આ અધ્યાત્મની, આ પરમાત્માની પારમાર્થિક ભાષા, આધ્યાત્મ ભાષા એ આત્મામાંથી નીકળેલા વચનો છે. એટલે અને આપણે સીધી સાદી રીતે લોક ભાષામાં બોલીએ છીએ કે આ 100% સાચું નથી. 100 ટચનું સોનું પછી કે 22 કેરેટ તો કહેવાય ને, પણ 24 તો નહીં જ ને. ભલે ઘડવા માટે, ટીપવા માટે 22 રાખવું પડતું હશે કે 23 રાખવું પડે, પણ આપણે કહી શકીએ, કારણ કે જાણીએ છીએ કે 24 કેરેટનું સોનું શું હોય, તો કે 24 કેરેટ ન કહેવાય. એવી રીતે અહીંયા કહે છે કે અત્યંત એકાંતપણે તેમ કહી શકાતું નથી. તે ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી. માનો કે છેલ્લું શરીર, છેલ્લો ભાવ નથી, તથાપિ અશરીરી ભાવે આત્મસ્થિતિ છે, તો તે ભાવને એ ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. હવે કૃપાળદેવની પોતાની વાત આવી ગઈ કે તમે શરીરથી કહેતા હોય તો છેલ્લું શરીર નથી, છેલ્લો ભાવ નથી, પણ અત્યારે ભાવથી, એટલે ભાવના, એટલે ભાવના પોઈન્ટ ઓફ વ્યૂથી, ભાવના દૃષ્ટિકોણથી તો ચરમ શરીરીપણું શું, અમે દેહધારી છીએ કે કેમ, તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે 255માં પત્રમાં પરમ પૂજ્ય સૌભાગભાઈને લખાયેલા ટંકોત્કીર્ણ વચન છે. તો કૃપાળદેવની તો ત્યારે જ દશા આવી ગઈ છે કે અમારો દેશ હરિ છે, જાત હરિ છે, વગેરે વગેરે 7 વસ્તુમાં કહ્યું કે અમે પોતે જ હરિ, વિષ્ણુ, પરમાત્મા, જ્ઞાની, કેવલ જ્ઞાની, ખુદા, મહાવીર બધું છીએ. તો કે પોતે જ મોક્ષ સ્વરૂપ છે. તો અમે ભાવથી તો સિદ્ધ છીએ. અત્યારે અર્યંત પણ નથી, દેહધારી પણ નથી, દેહ હોવા છતાં, દેહાતીત દશા હોવાથી, જીવતા છતાં જીવનમુક્ત દશા હોવાથી, સ્થિત પ્રજ્ઞતાથી જીવતા હોવાથી એમ કહી શકે છે કે અમે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. એટલે દેહ ભાવે અમારું કોઈ વર્તન પ્રવર્તન નથી. તો અમે તો સિદ્ધ ગતિમાં છીએ, અત્યારે સિદ્ધ સ્વરૂપ છીએ. અને જો અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. જો તો પછી હું જ થયો નથી કે જન્મ્યો નથી કે હયાત નથી એમ માનો, કે જો તમે માનતા હોય કે આવું કંઈ થઈ શકે નહીં, તો પછી તમે મને જ ઓળખતા નથી કે હું જ થયો નથી એમ માનવા બરાબર છે, અથવા તો હું ન હોવા બરાબર છે. આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા બરાબર છે. વિશેષ શું કહીએ, વધારે મારે શું કહેવું, એ કેવળ એકાંત નથી. આ માત્ર એકાંત નથી. એટલે કે તમે એક નહીં કે એક દૃષ્ટિબિંદુ કે એક અભિપ્રાયે એકનો એક કક્કો કૂટ્યા કરો, એક જ એંગલથી જુઓ, એક જ દૃષ્ટિબિંદુ કે અભિપ્રાય રાખીને જીવો કે જુઓ તો ચાલે નહીં. એ અધૂરું છે, એ અપૂર્ણ છે, પરિપૂર્ણ નથી. એકાંતનો એક અર્થ છે કે પરિપૂર્ણ, તો કે પરિપૂર્ણ નથી. કદાપી એકાંત હોત તો પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. માનો કે એકાંત છે, તમે કહો છો કે ના આમ જ છે, ચાલો તો જેણે લખ્યું છે એને સાચું છે, તો કે જેણે આગમ ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. આશય કહેતા હેતુ, અભિપ્રાય, દૃષ્ટિબિંદુથી વિશેષ છે.
કે જે જ્ઞાનીને તેવો ઉપયોગ વર્તે છે, જેણે લખ્યું છે એના હૃદયને, એના હાર્દને સમજો, એના મર્મને સમજો, એણે કયા ઉપયોગપૂર્વક લખ્યું છે, એમાં તાત્પર્ય શું છે, એનું રહસ્ય શું છે, એ કહેવા શું માગે છે, એના હૃદયમાં શું વાત છે, કયું રહસ્ય ઉદ્ઘાટન કરવું છે, એનો આશ્રય કરીને, તેનો આશય કરીને સમજો. એટલે કે ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે. તે કૃપાળુદેવે એક પત્રમાં મૂક્યું છે અને તે જ અહીંયા વાત છે 651માં પત્રમાં. એ પણ સૌભાગભાઈને જ મૂક્યું છે અને તે જ વાત અહીંયા આવી કે ઉપયોગપૂર્વક સમજવું જોઈએ, સમજાવવું જોઈએ અને તે દુર્લભ છે. તો જેણે લખ્યું છે તેના મનમાં શું છે, હૃદયમાં શું છે, એવા આશય, એવા સત્પુરુષ પાસેથી જ એ રહસ્ય સમજવું જોઈએ. એ ભેદી મળ્યો છે. પ્રભુશ્રીજી કે અમને તો આ ભેદી મળ્યો છે. ભેદી એટલે રહસ્ય ઉદ્ઘાટન કરી જાય છે અને અમને બારણા ખુલી ગયા મોક્ષના, એટલે અમને તો આ બધું મળી ગયું, મળી શકે છે, આપણને બધાને મળી શકે છે. એટલે સત્પુરુષે કરીને જાણવા યોગ્ય છે. તત્વ કેવલી ગમ્ય કહીએ છીએ તેમ આવા આશય ભરિત ઉપયોગ સહિત જેનું જ્ઞાન છે અને ઉપયોગપૂર્વક જે વાત લખી છે અને ઉપયોગપૂર્વક જે બોલે સમજાવે છે એની પાસેથી જાણવા યોગ્ય છે. અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે, મોક્ષનો ઉપાય છે. આત્મામાં સ્થિતિ કરે તે શક્ય છે અને જ્ઞાન થઈ શકે છે, કેવલ જ્ઞાન થઈ શકે છે, મોક્ષે જઈ શકાય છે, આ કાળમાં પણ જઈ શકાય છે. પણ કેવી રીતે? તો કે તેવા આશયી સત્પુરુષથી આપણને તો કૃપાળુદેવ મળ્યા એટલે આપણે કૃપાળુદેવને કહીએ છીએ કે તો એ સમજી શકાય છે, નહીં તો સમજાતું નથી. એ જ વિનંતી, અમારી આટલી જ વિનંતી છે. અને ગોસળિયાને યથાયોગ્ય, એટલે કે ડુંગરસિંહભાઈ ગોસળિયા કાંઈક લખતા હોય, પૂછાવતા હોય, કહેવડાવતા હોય તો એને પણ યથાયોગ્ય, એટલે કે આ પત્રમાંથી જે કહેવા યોગ્ય હોય, જે વંચાવા યોગ્ય હોય, કહેવા યોગ્ય હોય કે સાર ગ્રહણ કરીને જે કરવું હોય તે બધું કહેજો. અને અમારા યાદ, અમારા નમસ્કાર, અમારા વંદન એમ કહેવાની, પાઠવવાની બદલે એને યથાયોગ્ય જે આપને ઠીક લાગે એને પાઠવશો, કહેશો. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે અને આમાં એક વાત છે 10 બોલવી છે હતી તે લઈએ. એક તો પરમ અવધિ જ્ઞાન આ કાળમાં નથી. એટલે પરમ અવધિ એટલે શું? તો કે અવધિ એટલે મર્યાદાપૂર્વકનું, કે અહીંથી અહીં બેઠા આપણને દેવલોક, નરકનું અથવા તો કરોડો જોજન માઇલ દૂર બધું હોય તે દેખાય, દ્વીપ દેખાય, સમુદ્ર દેખાય, નદી દેખાય. અને પ્રભુશ્રીજી તો કે જે તારા ભાઈબંધને કે દોસ્તને હજુ પ્રભુશ્રીજીમાં માન્યતા, શ્રદ્ધા, પ્રતીતિ નથી આવી તો કે એને કહેજે કે, એટલે પ્રભુશ્રીજીએ પોતા સંબંધી કહ્યું કે આ મનઃપર્યવ જ્ઞાન પણ ધરાવે છે અને છેક છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રમાં તંદુલ મત્સ્ય, ચોખા જેવડું માછલું જે ભાવ કરે છે તે પણ પ્રભુ જાણે છે, પ્રભુશ્રીજી જાણે છે. તો કે કહેજે. તો કે અવધિ જ્ઞાનની, મનઃપર્યવ જ્ઞાનની વાત થઈ. અહીંયા પરમ અવધિ જ્ઞાન એટલે શું? તો કે મનઃપર્યવ જ્ઞાન પણ થઈ જાય પણ કેવલ જ્ઞાન નથી થયું. એ પહેલાંની દશા જે છે તે પરમ અવધિ જ્ઞાન છે. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, કેવલ જ્ઞાન જાણે તેટલું જ જ્ઞાન, પણ અવધિથી, લિમિટથી જાણે, પણ હજી આત્મા વડે જણાતું નથી, ઉપયોગ મૂકીને જણાય છે, તે એટલો ફરક છે. તો એ પરમ અવધિ જ્ઞાન. આપણે ઘણું કરીને વ્યાખ્યાનસારમાં અવધિ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન વચ્ચેનો તફાવત લીધો ત્યારે થોડી વાત કરી હતી. તે જ પરમ અવધિ જ્ઞાન. એટલે કેવલ જ્ઞાન થતાં પહેલાંનું જ્ઞાન છે તે પરમ અવધિ જ્ઞાન છે. મનઃપર્યવ જ્ઞાન તે નથી, કેવલ જ્ઞાન નથી, આ કાળમાં નથી એમ કહે છે. જીનકલ્પી વ્યવહાર નથી એમ કહે છે. મોક્ષ જવાતું નથી એમ કહે છે. પુલાકલબ્ધિ, પુલાકલબ્ધિ એટલે ચક્રવર્તીનું તો કેટલું પ્રચંડ વિશાળમાં વિશાળ સૈન્ય હોય અને તે સૈન્યનું વર્ણન આપણે વાંચ્યું છે. તો એ સૈન્યને ક્ષણવારમાં નાશ કરી નાખે, ચૂરા કરી નાખે, અદૃશ્ય કરી નાખે એવી લબ્ધિ પ્રગટે. તો એ લબ્ધિ પણ આ કાળમાં અશક્ય છે, કેમ કે ચક્રવર્તી જ નથી. એટલે એના સૈન્યનો નાશ કરવાનો કે એને કંઈ ચૂર્ણ કરવાની વાત આવતી જ નથી. તો કે એનું નામ પુલાકલબ્ધિ છે. પુલાક શબ્દ આવે એટલે નિર્ગ્રંથની પરિભાષામાં પણ એક પ્રકાર પુલાકનો છે. પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક એમ નિર્ગ્રંથના 5-6 ભેદ આવે. એમાં પુલાક નામના નિર્ગ્રંથ પણ હોય છે કે તે ચારિત્રમાં હજી કંઈ ને કંઈ શિથિલતા હોય છે, હીણપણું હોય છે. એટલે કે સંપૂર્ણપણે કેવલ જ્ઞાની હજી થઈ શકતા નથી, નિર્ગ્રંથ દશાને પામી શકતા નથી. એ પુલાકલબ્ધિની વાત છે કે એવું સૈન્ય નાશ કરી દે, અદૃશ્ય કરી દે, એ પણ આજે નથી. ક્ષાયિક સમ્યક દર્શન નથી એમ પણ લખે છે અને ક્ષપક શ્રેણી નથી એમ પણ લખે છે. તો પછી મોક્ષે કેવી રીતે જાય? પણ એ બધું જ છે એમ કૃપાળુદેવ કહે છે કે મારે તેની તલવાર પડી છે, તલવાર ઉગાડી તલવાર છે, મેદાનમાં પડી છે, મારે તેની તલવાર. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ,
ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. અને બીજા 3 બોલ રહ્યા તે સૂક્ષ્મ સંપ્રાય, પરિહાર વિશુદ્ધ અને યથાખ્યાત ચારિત્ર અને આહાર શરીર. આ 10 બોલ આ કાળમાં નથી એમ કહે છે. વળી અપેક્ષા એ કહેવું પડે કે આ કાળમાં નથી એટલે પાંચમારામાં નથી, તો કે આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં તો આજે પણ કોઈને મોક્ષે જવું હોય તો જઈ શકે છે. પછી એક અપેક્ષા આવતી જાય. પછી એમ આવે કે ચોથારામાં જન્મેલા પણ પછી પાંચમારામાં દેહ છૂટે તો તેનો મોક્ષ થાય. એમ નાની નાની વાત પછી જો ને તો ને પણ આવી જાય. એટલે કે અપેક્ષાકૃત કથન છે, સાપેક્ષ કથન છે, સાવ એકાંતે નથી, અત્યંત એકાંતપણે કહેવાતું નથી. ગમે તેવો નિયમ સિદ્ધાંત હોય પણ જેમ અપવાદ હોય છે તો કૃપાળુદેવ અપવાદરૂપ પુરુષ છે. હજારો વર્ષે થાય એવો પુરુષ છે. એટલે કહી શકાય કે આ કાળમાં બધું છે. ખોલ્યા મોક્ષના દ્વાર, ઉઘાડી મોક્ષની બારી. એમ કોણ ગાય છે? આપણે ગાઈએ છીએ, ભક્તજનો ગાય છે. કેમ કે કૃપાળુદેવે પોતે કહ્યું કે અમે આ કાળમાં બીજા શ્રી રામ અથવા મહાવીર થયા છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અમારામાં ને વિતરાગમાં કોઈ ભેદ ગણશો નહીં. જે ભેદ છે, ફરક છે, તે માત્ર એક પ્રેરણનો છે. પાર્શ્વનાથ પ્રભુઓને અમારી દશામાં કોઈ ફેર નથી, મહાવીર પ્રભુઓને અમારી દશામાં ફેર નથી. એવા ટંકોત્કીર્ણ વચન શ્રી મુખે કહેવાયા છે, લખાયા છે. તે આપણા મહદભાગ્ય છે. નહીં તો આપણે આપણી મતિ કલ્પનાથી કહીએ તેમ કહેવાય. અંતમાં 3 કાળમાં પોતાનો કંઈ દેહાદેથી સંબંધ નથી, એવી અપૂર્વ સંગ દશાને નમન કરું હું તન મનથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.